સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના 2025 વિશે વાત કરીશું। 22મા હપ્તા વિશે વાત કરીશું। હવે 20 ડિસેમ્બર 2025ના રોજ આપણો 22મો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। 2000નો હપ્તો આવશે કે 4000નો હપ્તો આવશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું। સાથે વાત કરીએ તો નવી લાભાર્થી યાદી જાહેર કરવામાં આવી છે। નવી લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં, કેવી રીતે ચેક કરવું, અને નવી લાભાર્થી યાદીમાં તમારું નામ ના હોય તો શું કરવું એના વિશે પણ માહિતી આપીશું। સાથે તમને 21મો હપ્તો ના મળ્યો તો આ વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો। આ વિડીયોની અંદર હું તમને અમુક કાર્યો જણાવીશ, એ કાર્યો પૂર્ણ કરવાથી તમને 21મા હપ્તાનો લાભ મળી જશે। સાથે વાત કરીએ તો 22મો હપ્તો મેળવવા માટે પણ અહીંયા તમારે 6 કાર્યો પૂર્ણ કરવા પડશે। કયા 6 કાર્યો છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેશે। એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહેશે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। ખેડૂત ભાઈઓ અને બહેનો, જ્યારે ખેતરમાં પાક લહેરાય છે પણ ખિસ્સામાં પૈસાની ચિંતા હોય ત્યારે એક મેસેજ દિલને શાંતિ આપે છે। પીએમ કિસાન 2000 ક્રેડિટ આ મેસેજ ફક્ત રૂપિયા નથી લાવતો, એ આશા લાવે છે, એક વિશ્વાસ લાવે છે। અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ જ આશા વિશે, પીએમ કિસાન યોજના 22મા હપ્તા વિશે। આ વિડીયો અંત સુધી જોવો, કારણ કે આમાં નાની માહિતી તમારો હપ્તો બચાવી શકે છે। વાત કરીએ હવે આગળ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની એવી યોજના છે કે જેના અંતર્ગત દેશના પાત્ર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો આપણા દેશમાં ભારત સરકારની યોજના આ એક એવી યોજના છે જેમાં પૈસાનો લાભ મળે છે ને દર વર્ષે 6000 રૂપિયાનો લાભ દરેક ખેડૂતને અહીંયા મળતો હોય છે। આ 6000 રૂપિયા 3 હપ્તામાં દરેક જે છે હપ્તામાં 2000 સીધા ખેડૂતોના બેંક ખાતામાં જે છે મોકલવામાં આવતા હોય છે। એટલે કે ડાયરેક્ટ 6000 મોકલવામાં નથી આવતા, એક હપ્તો 2000નો હોય છે। વર્ષની અંદર 3 હપ્તા જાહેર કરવામાં આવે છે, એટલે સીધી જ ખેડૂતોને 6000 રૂપિયા એમના ખાતામાં મોકલવામાં આવે છે। આ યોજના પાછળ એક જ વિચાર છે, ખેડૂતોના ખેતરમાં મહેનત કરવા માટે જે છે ન્યૂનતમ આર્થિક સહાય મળતી રહે। મિત્રો આ યોજના આપવાનો એક જ જે છે નિર્ણય રાખવામાં આવ્યો છે કે ખેડૂતોને આર્થિક અહીંયા ટેકો કરવામાં આવે। વાત કરીએ હવે આગળ તો હવે વાત કરીએ તો સૌથી મહત્વના મુદ્દા પર 22મા હપ્તામાં જે છે દરેક ખેડૂતના મનમાં એક જ સવાલ છે કે 22મો હપ્તો ક્યારે આવશે, મને મળશે કે નહીં મળે, ક્યાંય અટકી તો નહીં જાય ને। ખેડૂત ભાઈઓ, 22મો હપ્તો જે છે કોઈ લોટરી નથી, પણ એ એક પ્રક્રિયા છે। જો તમે પણ આ પ્રક્રિયામાં બરાબર છો તો તમને પણ હપ્તો ચોક્કસથી મળી રહેશે। ઘણા બધા ખેડૂત મિત્રો અહીંયા પ્રશ્ન થતા હશે કે જે છે 22મો હપ્તો ક્યારે આવવાનો છે, મને મળશે કે નહીં મળે, લાભાર્થી યાદી લિસ્ટમાં મારું નામ છે કે નહીં, ક્યાંય મારો હપ્તો તો નહીં અટકી જાય, આવા બધા ઘણા પ્રશ્નો હોય છે। પણ આ કોઈ લોટરી નથી મિત્રો, આ એક જે છે પ્રક્રિયા છે ને આ પ્રક્રિયા પૂર્ણ કરવાથી જે છે તમને હપ્તાનો લાભ મળતો હોય છે। વાત કરીએ તો સરકારે 22મા હપ્તા માટે 3 સ્પષ્ટ શરતો રાખી છે। હું એને ખેડૂતના 3 પાયા કહું છું। પહેલું પાયું છે મિત્રો ઈ-કેવાયસી। જો તમારી ઈ-કેવાયસી પૂર્ણ નથી તો તમારો જે છે હપ્તો ત્યાં અટકી જશે। વાત કરીએ ઈ-કેવાયસી એટલે તમારી ઓળખ સરકાર સુધી સાચી રીતે પહોંચી શકે। બીજો પાયો છે આધાર અને જે છે બેંક લિંક। તમારું બેંક ખાતું આધાર નંબર સાથે જોડાયેલું હોવું ખૂબ જ જરૂરી છે। ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા એટલા માટે નથી આવતા કે આધાર લિંક નથી હોતું। અહીંયા તમે કેવાયસી પણ કરી લો છો, અન્ય કાર્યો પણ કરી લો છો, પણ જે મેન બીજું કાર્ય છે કે તમારા બેંક ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક કરવું, એ જ તમે કરતા નથી। હવે તમારા આધાર કાર્ડ અને તમારું બેંક જે છે લિંક નહીં હોય તો તમારો હપ્તો અહીંયા અટકવાનો છે। વાત કરીએ હવે આગળ ત્રીજા પાયા વિશે તો જમીનનો રેકોર્ડ પીએમ કિસાન યોજનાના ખેડૂત પર જે છે જમીન પર આધારિત છે। જમીન રેકોર્ડ સાચો અને અપડેટ હોવો જરૂરી છે। જો આ ત્રણેય પાયા મજબૂત છે તો તમારો 22મો હપ્તો ચોક્કસથી તમને મળી જશે। એટલે કે જમીન રેકોર્ડ અહીંયા તમારું પૂર્ણ કરવાનું છે, જમીનની ચકાસણી કરી લેવાની છે અને નવો રેકોર્ડ અપડેટ કરવાનો છે, જેથી કરીને સરકાર સુધી સાચી માહિતી પહોંચી શકે અને તમને હપ્તો મળી જાય। 6 કાર્યોની વાત કરીએ તો સૌથી પહેલું કાર્ય છે ઈ-કેવાયસી, બીજું છે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, ત્રીજું છે લેન્ડ સેન્ડિંગ, ચોથું છે ફાર્મર આઈડી કાર્ડ, પાંચમું છે જમીન રેકોર્ડનું ચકાસણી અને છઠ્ઠું છે ડીબીટી। આ તમામ કાર્યો પૂર્ણ કરવાથી તમને જે છે હપ્તાનો લાભ મળી જશે। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।